નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સમાજમાં પ્રકરણ 11 જોઈએ. પેજ નંબર 90 પર સમાજની ચોપડી કાઢો અને પેજ નંબર 90 ભારત એના જે જળ સંસાધન છે તે જોઈએ. આગળ આપણે કૃષિ સંસાધન વિશે જોયું હતું, બરાબર છે. હવે જળ સંસાધન વિશે, અને અત્યાર સુધી જે પાઠ વિજ્ઞાનમાં, ઇંગ્લિશમાં અને સમાજમાં જે ચાલી ગયા છે એ બધાનું બધું કમ્પ્લીટ કરી દેજો, બરાબર. ફરી જ્યારે આપણે ટ્યુશન જે શરૂ કરીશું રૂબરૂમાં, તો એ વખતે બીજું જે બાકી છે એના પર વધારે સમય આપવો પડશે આપણે, બરાબર. કે લોકડાઉન લંબાતું જ જાય છે, તો એટલે રૂબરૂ હમણાં ટ્યુશન શક્ય નહીં બને. તો અત્યારે જે ચાલી જાય છે એમાં પૂરેપૂરો ટાઈમ ફાળવી અને કમ્પ્લીટ કરી દેજો, બરાબર છે. અને અત્યારે હું એવું લઉં છું કે એકવાર આ સમજાયેલું હોય તો પછી તૈયાર કરવામાં બહુ બીજી કંઈ જરૂર પડે નહીં. પણ મેથ્સ છે કે સાયન્સમાં એવા ચેપ્ટર આવતા હોય કે જેમાં વારે ઘડીએ વર્ક કરવાની જરૂર પડે, તો એ આપણે રૂબરૂમાં પછી લઈશું, બરાબર છે. હવે જોઈએ તો પેજ નંબર 90 પર ભારત એના જળ સંસાધન જોઈએ. જળ છે તો જીવન છે, કે આવા બધા સૂત્રો તમે વાંચ્યા હશે, બરાબર, કે લખ્યા હશે, તૈયાર કર્યા હશે. તો જળ છે તો જીવન છે, કે જળ વગર જીવન શક્ય નથી. જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવની કલ્પના થઈ શકે તેમ નથી, બરાબર. કે એવું માનવામાં આવે છે કે જીવની શરૂઆત જ જળથી થઈ છે, બરાબર. જળ સંસાધનનો બીજો કોઈ વિકલ્પ નથી, કે ભાઈ પાણી વગર બીજું કશું આપણે પ્રવાહી પી લઈએ તો ચાલી જશે, એવું છે નહીં. તેના ઉપયોગની યાદી ઘણી લાંબી છે. સમગ્ર સજીવ સૃષ્ટિ પર જીવન ટકાવી રાખવા જળનો જ ઉપયોગ કરે છે. કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેમાં વપરાતા જળ ઉપર છે. જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલું કાર્યોમાં તથા ઉદ્યોગોમાં રહે છે, બરાબર. તો શું ખેતીમાં અને બીજું પીવામાં અને ઘરેલું કાર્યો તથા ઉદ્યોગોમાં. વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે તે રીતે જળની અછત સર્જાતી જાય છે. બહુ સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ આપણા ઘરની જે વાત કરીએ કે આજે પાણી ભરેલું છે, બરાબર, તો આપણે એક્સ્ટ્રા બી સ્ટોર કરતા હોઈએ, પણ એ પાણી રોજે રોજ આપણને નવું બીજું મળ્યા કરે છે, બરાબર, એટલે વાંધો ના આવે. પણ જો એ જ પાણીમાંથી જો ચલાવવાનું હોય તો એ કેટલા દિવસ સુધી ચાલે. તો આપણે દેશની વાત કરીએ તો 4 મહિના જે વરસાદ પડતો હોય, બરાબર, એ વરસાદ જે છે એ પાણી નદીઓમાં જાય કે ભાઈ કૂવાઓમાં, જમીનમાં, એટલે જમીનમાં ઉતરે ને એ રીતે કૂવાઓમાં એ રીતે જતું હોય. હવે એ જ પાણી આખું વર્ષ ચલાવવાનું હોય, અને એ જ આખું વર્ષ ચલાવવાનું, બરાબર, ને બધા જુદા જુદા ઉપયોગોમાં. અને વસ્તી વધતી જ જાય, બરાબર છે. તો વધતી જતી વસ્તીના કારણે બહુ મોટી સમસ્યાઓ સર્જાઈ રહી છે, અને ભવિષ્યમાં વધારે મોટી ઘેરી સમસ્યાઓ સર્જાશે. તો વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે તે રીતે જળની અછત સર્જાતી જાય છે. તે બાબતને ધ્યાનમાં રાખીને જળનો વિવેકપૂર્વક ઉપયોગ ખૂબ જરૂરી છે. જળ એ મર્યાદિત સંસાધન છે. તેના સ્થાને કોઈ પણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. પર્યાવરણ જીવન છે, તો તે જળ સંસાધનને કારણે જ, બરાબર, વનસ્પતિ હોય કે બીજું કંઈ પણ, તે બધું જ એમ. તેથી જળ એ જીવનનું અભિન્ન, કે જીવનથી અલગ ના કરી શકાય તેવું જીવનનું અભિન્ન અંગ છે. હવે જળ સ્ત્રોતો, તો સ્ત્રોત મતલબ જ્યાંથી આપણને પ્રાપ્ય થાય, તો જળ સ્ત્રોતો મતલબ જળ જ્યાંથી પ્રાપ્ય થાય તે સ્ત્રોત. તો હવે જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકાર છે: વૃષ્ટીય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. તો વૃષ્ટીય જળ જોઈએ પહેલા. પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે. નદી, સરોવર, ઝરણા અને કુવા એ ગૌણ સ્ત્રોત છે. આ બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે. વૃષ્ટિ એટલે પેલા બોલવાનું, વૃષ્ટિ એટલે વરસાદ. તો વરસાદ જે આવે છે, બરાબર, એના જ કારણે નદીમાં ઝરણા, સરોવર, નદી, કુવા, આ બધા એના કારણે છલકાય છે, બરાબર. જો વરસાદ જ ના આવે તો આ બધું કોરું જ રહેવાનું છે, અને એમાં આવવા નથી કશામાં. તો શું કહ્યું? વૃષ્ટીય જળ. તો પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે. નદી, સરોવર, ઝરણા અને કુવા એ ગૌણ સ્ત્રોત છે. આ બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે, મતલબ એના કારણે છે, વરસાદના કારણે. હવે છે પૃષ્ઠીય જળ. તો પૃથ્વીની સપાટી પરનું જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે.
શું સાગર છે, મહાસાગર, તો એ જે છે એનું જળ એ એના પરિણામ સ્વરૂપ એટલે એ સ્વરૂપે જોવા મળે છે આપણને. અને જે બાષ્પીભવનની ક્રિયા થાય છે તો એમાંથી જે પાણી બાષ્પ બનીને આકાશમાં જાય છે, એના વાદળા બને છે અને વરસાદ પડે છે, બધું તમે જાણો જ છો, બરાબર. જલચક્ર તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે કે ભાઈ આ બધું પૃષ્ઠીય જળ છે. હવે એમાંથી આપણે સીધું જે સાગરનું પાણી છે સીધું ઉપયોગ કરી શકતા નથી, કેટલું ખારું ને એ હોય છે, બરાબર છે. તો એટલા માટે આપણે નદીઓના પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો શું કહ્યું કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે. પછી ત્રીજું છે ભૂમિગત જળ. તો મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. પૃષ્ઠીય જળના અવશોષણ એટલે શોષાવું, કે ભાઈ કે નદીમાં હોય, સરોવરમાં હોય કે કોઈ બી જગ્યાએ જે પાણી પડ્યું છે જમીન પર, તો એ ધીમે ધીમે જમીનમાં શોષાતું જાય છે, નીચે ઉતરતું જાય છે. તો પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. શું કયા ઉત્તરના મેદાની વિસ્તારમાં? તો કે ભાઈ ત્યાં જે 12 માસ ભરપૂર પાણીથી રહેતી નદીઓ છે, બરાબર, હિમાલયમાંથી નીકળતી, એટલે એના કારણે ત્યાં જમીનમાં પાણી પુષ્કળ ઉતરતું હોય છે, એટલે કે 42% ભૂમિગત જળ મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. કે ભાઈ પર્વતીય વિસ્તારો હોય, પથરાળ પ્રદેશ હોય, કેવું એમ, ને એના ઉચ્ચ પ્રદેશ હોય એટલે પાણીનો વહાવ એટલો ઝડપી હોય કે જમીનમાં જે ઉતરવું જોઈએ એટલું ઉતરે નહીં, અને એના કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. કે ભાઈ જ્યાં ભૂમિગત જળ જ્યાં સારું એવું પ્રમાણ હોય, ત્યાં કુવાઓ સારા એવા પ્રમાણમાં હોય, એમાંથી પાણી કાઢી અને પછી કુવા છે, બોરવેલ છે, બરાબર, તો એમાંથી પછી પાણી મેળવીને સિંચાઈ કરવામાં આવતી હોય છે. હવે આગળ છે જળ સંસાધનો અને એના ઉપયોગ જોઈએ. તો સિંચાઈ, પહેલો ઉપયોગ સિંચાઈનો. તો ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. શું કેટલા ટકા જળ? 84% જળ. મતલબ કે ખેતીમાં જે ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. જેમ કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા હોય છે, બરાબર. તો આ ઘઉંની વાત કરી કે 1500 લીટર પાણી જોઈએ. કેટલા? 1 કિલો ઘઉં. હવે 1 કિલો ઘઉં માટે 1500 લીટર જોઈએ. ડાંગર માટે એના કરતાં પણ વધારે જોઈએ. તો જ્યારે આપણે થોડુંક પણ અનાજ રહેવા દઈએ છીએ, તો ખાલી એ થોડુંક અનાજના દાણા નથી રહેવા દેતા, એ સામે એટલા લીટર આપણે કે ભાઈ પાણી રહેવા દઈએ છીએ, પાણીનો પણ વેસ્ટ કરીએ છીએ, બરાબર. ખાલી પાણીનો વેસ્ટ નહીં, એ જ્યાંથી ખેતરમાં જ્યાં પાક્યું હશે ત્યાંથી ત્યાં ગોડાઉન સુધી લાવવામાં આવશે વેપારીને, ત્યાંથી એટલે આપણા ત્યાં સુધી આવતા એને લાવવા માટે ઘણું બધું પેટ્રોલ ડીઝલનો ખર્ચ થયેલો હશે. તો થોડુંક બી અનાજ આપણે જે છાણીએ છીએ, રવા દઈએ છીએ, એ ગરીબને જે મળવું જોઈએ એ નથી મળતું, અને તદુપરાંત પાણી છે કે બીજું આ ડીઝલની જે વાત કરી તે આ બધાનો વ્યય થતો હોય છે, બરાબર, અને દેશને ઘણું નુકસાન કરતું હોય છે. તો હવે શું છે, એટલે કે તમને આ મહત્વ સમજાવવા કહ્યું કે અહીંયા આ વસ્તુ એ છે, અહીંયા એવું લખવાનું કે આવતું નથી, બરાબર. હવે આગળ જોઈએ. તો જેમ કે 1 કિલો મતલબ તમને અહીંયા આગળ સમજાવ્યું, 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા હોય છે. ડાંગર, શણ અને શેરડીના પાકોને વધુ જળની આવશ્યકતા રહે છે. પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. કાવેરી નદીમાંથી ગ્રેન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું હતું. 1882માં, હવે આ ગ્રેન્ડ એનિકટ જે નહેર છે એનું પૂછાતું જ હોય છે વારે ઘડીએ, તો કઈ નદી પર? કાવેરી નદીમાંથી. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પછી આગળ જોઈએ. ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે: કુવા અને ટ્યુબવેલ, નહેરો અને તળાવ. આ પૈકી કુવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. નહેરો અને તળાવો અનુક્રમે 2જા અને 3જા સ્થાને આવે છે, બરાબર. તો નહેરોનું પ્રમાણ વધારવાની જરૂર છે કે વધારે ને વધારે નદીઓમાંથી નહેરો કાઢવામાં આવે, બરાબર છે. નહેરો દ્વારા
સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં થાય છે. કે ભાઈ જે ઉત્તરનો ભાગ છે અને આ બાજુ પૂર્વનો ભાગ છે, જે બ્રહ્મપુત્રા નદીના જે મેદાનો ને બધું, તો ત્યાં આગળ 12 માસ પાણીથી ભરપૂર નદીઓ છે, બરાબર. અને જમીનમાં પણ પાણી એટલું ઉતરતું હોય છે એટલે તેનું જે તળ જે છે એ ઊંચું આવતું હોય એ એનો લાભ મળતો હોય છે. સાથે સાથે એમાંથી નહેરો કાઢવામાં આવેલી છે, બરાબર. હવે આગળ છે કુવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનોમાં સામાન્ય છે. તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધારે થાય છે. શું કે ભાઈ દક્ષિણના રાજ્યોમાં જે પર્વતીય પ્રદેશને એવું હોય તો કુદરતી રીતે તળાવ બનતું હોય, બરાબર. અને એ ત્યાં પાણીનો સંગ્રહ સારો એવો થતો હોય અને એમાંથી પાણી લેવામાં આવતું હોય સિંચાઈ માટે. તો તળાવો દ્વારા થતી સિંચાઈ ક્યાં વધારે છે? તો પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં, બરાબર. આવું પણ એકવાર બોર્ડમાં વિકલ્પ પૂછાયેલો છે કે પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં શેનાથી સિંચાઈ થાય છે વધારે સિંચાઈ? તો તળાવો દ્વારા. હવે આગળ છે બહુહેતુક યોજનાઓ. તો નામ ઉપરથી બહુહેતુક મતલબ વધારે હેતુ ધરાવતી યોજનાઓ. તો ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે. ભારતનો જળ પરિવહન સમૃદ્ધ છે. એનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓને મળીને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય તે માટે બહુહેતુક યોજનાઓ વિવિધ નદીઓ પર બનાવવામાં આવી છે. બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. એમાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણનો અટકાવ, સિંચાઈ અને પેયજળ, ઉદ્યોગો અને વસાહતોને અપાતું પાણી, વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલનનો સમાવેશ થાય છે, બરાબર. તો આ બધું જ એમાં આવી જાય છે. હવે આગળ છે તો ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ. તો મોટે ભાગે બધી તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા છો. ફરી આપણે જોઈ લઈએ. તો બહુહેતુક યોજના ભાખરા નાંગલ, તો એ કઈ નદી પર છે? તો એ સતલુજ નદી પર છે. અને એનાથી લાભાન્વિત રાજ્યો મતલબ કયા રાજ્યોને એનો લાભ મળે છે? તો એ છે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બરાબર. પછી બીજું છે કોસી. તો કોસી યોજના કોસી નદી પર જે યોજનાનું નામ છે એ નદીનું નામ છે. તો એ બિહાર રાજ્યમાં. અને અહીંયા આ કોસી નદી જે છે તમે સાંભળ્યું હશે વારે ઘડીએ પૂર પણ આવતું હોય છે. પછી છે દામોદર ખીણ. તો દામોદર નદી પર, તો નદીના નામથી યોજનાનું નામ છે, જોડે પાછળ ખીણ શબ્દ દામોદર ખીણ. તો કયા રાજ્યો એનો લાભ મેળવે છે? તો ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. હીરાકુડ તો એ મહાનદી પર છે, તો એ ઓડિશા રાજ્ય. પછી ચંબલ ખીણ એ ચંબલ નદી પર મધ્યપ્રદેશ અને રાજસ્થાન એનો લાભ લે છે. નાગાર્જુન સાગર તો કૃષ્ણા નદી પર, તો એનો લાભ મળે છે આંધ્રપ્રદેશ અને તેલંગાણાને. કૃષ્ણરાજ સાગર તો કાવેરી તો કર્ણાટક અને તમિલનાડુ, કે ભાઈ આ રાજ્યો એમાંથી લાભ મેળવે છે. પછી છે તુંગભદ્રા. તો તુંગભદ્રા નદી પર એ કર્ણાટક અને આંધ્રપ્રદેશ. પછી નર્મદા ખીણ, સરદાર સરોવર જેનું બીજું નામ જે છે તે, બરાબર, ને સરદાર સરોવર નામથી જ ઓળખાય છે. હવે તો નર્મદા નદી પરની યોજના તો મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન ને મહારાષ્ટ્ર એમ 4 રાજ્યો એનો લાભ મેળવે છે. પછી છે કડાણા વળાંક બોરી, તો એ મહીસાગર નદી પર. પછી ઉકાઈ કાકરાપાર તાપી નદી પર, ને દરોઈ છે સાબરમતી નદી પર. તો આ બધી યોજના જે છે 5 યોજના, તો એનો લાભ પણ મેળવે છે ગુજરાત. હવે છે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ જોઈએ. તો મતલબ ક્યાં સિંચાઈ સુધી એટલે આ રીતે સિંચાઈ કરવામાં આવે છે, બરાબર. તો જોઈએ તો ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રોમાં ઘણો તફાવત છે. આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તથા ગોદાવરી, કૃષ્ણા નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશો, ઓડિશાની મહાનદીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ, તમિલનાડુમાં કાવેરીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ, પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે. તો સઘન એટલે કે ઘનિષ્ઠ એટલે ખૂબ જ ત્યાં સિંચાઈ થાય છે. સિંચાઈ થાય છે મતલબ ખેતી માટે પાણી મળવું એમ, બરાબર. એ પાણી જે આપવામાં આવે છે તો એ વરસાદ દ્વારા તો જે મળતું જ હોય, એ સિવાય ચોમાસાના 4 મહિના સિવાય પણ નહેરમાંથી કે બીજી રીતે કુવા તળાવ જે આગળ આપણે જોયું એમ એ રીતે સિંચાઈની સુવિધા ઊભી થયેલી હોય, બરાબર. તો આ બધા સિંચાઈના સઘન ક્ષેત્રો કયા
સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધી ગયું છે. કેટલું વધ્યું છે? 4 ગણું. તો આમે સારું જ કહેવાય. પણ બીજા દેશોના સંદર્ભમાં જોઈએ, ચીન છે, ઓસ્ટ્રેલિયા, કેનેડા કે આવા બધા, એ પ્રમાણમાં એમના આંકડાઓ તમે નેટ ઉપર સર્ચ કરશો તો એ લોકોએ ખૂબ જ એના કરતાં પણ વધારે સિંચાઈ ક્ષેત્ર વિકસાવ્યું છે. બરાબર, એટલે સિંચાઈનું વિતરણ એટલું વધારે કર્યું છે. સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38% ભાગમાં સિંચાઈ થાય છે. શું? કેટલા? 38% ભાગમાં. બરાબર. જો આ સુવિધા 90% કે 80-90% જેટલી વધારે પ્રમાણમાં જો થઈ જાય તો ભારત મોટાભાગે ઘણી બધી ખેત પેદાશોમાં આગળ છે, સમૃદ્ધ છે, છતાં ખૂબ જ વધારે આખા વર્લ્ડમાં સૌથી વધારે અનાજ પકવતો દેશ બની શકે એમ. બરાબર, બધા અનાજોમાં એ આગળ વધી શકે. ભારતના રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેવળ 7.3% વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. તો મિઝોરમ એટલે ઉત્તર પૂર્વીય વિસ્તાર થયો. બરાબર, ત્યાં પર્વતાળ પ્રદેશ છે, તો ત્યાં નહેરો કાઢીને પાણી લઈ જવું કે એવી બધી સુવિધા કરવી શક્ય નથી અથવા તો ખૂબ મુશ્કેલ છે. બરાબર, તો એટલા માટે ત્યાં કેટલું ફક્ત 7.3% વિસ્તારમાં જ સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. જ્યારે પંજાબમાં કે ભાઈ જે મેદાન પ્રદેશ થયો, 5 નદીઓનો જે મેદાન પ્રદેશ, બરાબર, તો ત્યાં સિંચાઈનું પ્રમાણ 90.8% છે. બરાબર, તો ત્યાં વરસાદ ઓછો પડે તો પણ વાંધો આવે નહીં, એ સ્થિતિ છે. કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ, મણિપુર વાવેતરના કુલ વિસ્તારના 40%થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે. બરાબર, આ બધા રાજ્યોમાં. બાકીના જે રાજ્યો છે એમાં એ વિસ્તાર ઓછો છે. હવે છે જળ સંકટ. તો પાણીનું જે સંકટ છે, તો જળ એ કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, વધતા જતા શહેરીકરણ અને લોકોના બદલાતા જીવન ધોરણના પરિણામ સ્વરૂપે પાણીની અછત નિરંતર વધતી જાય છે. હવે અહીંયા છે લોકોના બદલાતા જતા જીવન ધોરણ. તો જીવન ધોરણ મતલબ દાખલા તરીકે એક સમય હતો કે ભાઈ જે બી પાણી આપણે વાપરવું હોય, જોઈતું હોય, તો એ નદીએથી, કુવાએથી, તળાવેથી ભરીને લાવવું પડતું. તો જ્યારે ઊંચકીને ભરીને લાવવાનું થાય તો એ લાવવામાં પણ વાર લાગે, મતલબ ઉપયોગ પણ એનો મર્યાદિત થતો. જ્યારે હવે આપણે સ્ટોરેજ મતલબ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ અને પાછું નળથી આવે છે. બરાબર, તો એટલે કે આ જીવન ધોરણ બદલાઈ ગયું એટલે કે પાણીનો ઉપયોગ હવે વધવા માંડ્યો એમ. તો જીવન ધોરણ લોકોના બદલાતા જતા જીવન ધોરણના પરિણામ સ્વરૂપે પાણીની અછત નિરંતર વધતી જાય છે. છતાં પણ પાણી પુરવઠાની પરિસ્થિતિ અને સ્થાનિક વિતરણની અસમાનતા ઘણું કરીને માનવ હિતો, આજીવિકા તથા આર્થિક વિકાસ માટે પડકારરૂપ છે. હાલમાં પણ પશ્ચિમ રાજસ્થાનના શુષ્ક ક્ષેત્રો તથા દક્ષિણના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે. સેંકડો ગામો તથા કેટલાક નગરોમાં પણ પાણીની ગુણવત્તા ઘટી રહી છે. તેનાથી જળજન્ય અનેક રોગો ફેલાય છે. પેયજળની પ્રાપ્યતા તથા શુદ્ધતા જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. પીવાના પાણીની સગવડો વધારવા માટે કરેલા પ્રયત્નો છતાં, શું પેયજળ એટલે પીવાનું પાણી, તો પીવાના પાણીની સગવડો વધારવા માટે કરેલા પ્રયત્નો છતાં પાણીની માંગ અને તેના પુરવઠા વચ્ચે ઘણું અંતર છે. તો કે જે માંગ વધતી જ જાય છે અને જે પુરવઠો છે જે ઓછો પડે છે. બરાબર, આજે પણ ભારતમાં 8% શહેરોમાં પેયજળની તીવ્ર અછત છે. શું શહેરોની વાત કરીએ 8%, તો ગામડાઓમાં તો શું, તો દેશના લગભગ 50% ગામોને આજે પણ સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરવાનું કામ બાકી છે. બરાબર, 50% ગામડાઓમાં સ્વચ્છ પીવાનું પાણી મળી રહ્યું નથી. ફરી આગળ છે ભારતમાં પેજ નંબર 92 પર ભારતમાં સિંચાઈની સગવડોમાં ઘણો વધારો થયો છે. છતાં પણ 2/3 એટલે કે લગભગ 66% વિસ્તાર થયો. શું કે 3 ભાગ પાડો એટલે 33% થયા. તો એમાંથી 2 ભાગ મતલબ કે 66% એમ, તો 66.66 જેવું એમ. તો છતાં પણ 2/3 કૃષિ ક્ષેત્રો હજી વરસાદ પર આધાર રાખે છે. વર્તમાન સમયમાં
કૂવા અને ટ્યુબવેલ દ્વારા વધારે ને વધારે પાણી બહાર કાઢતા ભૂમિગત જળનું સ્તર નીચું ગયું છે. કે ભાઈ કૂવા અને ટ્યુબવેલમાંથી વધારે પાણી કાઢવામાં આવે એટલે શું થાય કે એનું બી એક જળ સ્તર જે છે ધીમે ધીમે નીચે જતું જાય, અને નીચે જતું જાય એટલે ફરી એમાંથી પણ પાણી મેળવવામાં તકલીફ પડે. હવે આગળ છે, પરિણામે ભૂમિગત જળ સંસાધનોમાં ઘટાડો થયો છે. કેટલાક રાજ્યોમાં ભૂમિગત જળને વધારે જથ્થામાં કાઢવાથી દેશમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પાણીની ઘટતી ગુણવત્તા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કૃષિ ઉપરાંત ઉદ્યોગોમાં પાણીનો અનિયંત્રિત ઉપયોગ થાય છે. ઘરેલું તથા ઔદ્યોગિક એકમોના મલિન જળ મતલબ ગંદક પાણી જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે. તો ઘરેલું તથા ઔદ્યોગિક એકમોના મલિન એટલે ગંદા જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે. તો આપણે હમણાં જાણીએ છીએ કે તમે સમાચાર સાંભળવા કે પેપરમાં વાંચવા કે નેટ ઉપર બી તમે આ બધું જોયું હશે કે દેશની ઘણી બધી નદીઓ કે કરોડો અને કરોડની યોજનાઓ કરવા છતાં એમાં જે સફાઈ જે સ્વચ્છતા આવવી જોઈએ એ પ્રમાણમાં આવતી નથી. પણ હાલની તારીખમાં લગભગ મોટે ભાગે બધી જગ્યાએ નદીઓ સ્વચ્છ થઈ ગઈ છે. કેમ સ્વચ્છ થઈ ગઈ છે? તો કે ભાઈ એમાં જે પાણી રોજનું રોજ જે ગંદુ ઠલવાતું હોય પુષ્કળ જે બરાબર એ 90% 95% ઘટી ગયું બરાબર. તો એના કારણે એ નદીઓ શુદ્ધ થઈ ગઈ બરાબર છે. તો આ ઉદ્યોગોના જે ગંદા પાણી જે છે બરાબર એ જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે. હવે આગળ છે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. તો આપણે સૌ જાણીએ છીએ કે ઉપલબ્ધ જળ મર્યાદિત છે, તેનું વિતરણ પણ અસમાન છે કે બધી જગ્યાએ એક સરખા પ્રમાણમાં નથી. સાથે સાથે પ્રદૂષિત જળની સમસ્યા છે. માટે વિવેકપૂર્ણ ઉપયોગ તથા પર્યાપ્ત જળની પ્રાપ્યતા માટેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા જરૂરિયાત છે. જળ એવું સંસાધન છે તેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે. આગળ પહેલા પેરેગ્રાફમાં પણ એ વસ્તુ જોઈ. જળ સંસાધનોની જાળવણીના ઉપાયો અલગ અલગ કક્ષાએ કરવાની જરૂર છે. જળ સંસાધનની જાળવણી જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે. જળ સંરક્ષણના કેટલાક સામાન્ય ઉપાયો આ મુજબ છે. જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, એક નદી બેસિન સાથે બીજી નદી બેસિનનું જોડાણ અને ભૂમિગત જળસ્તરને ઉપર લાવવાનો સમાવેશ થઈ શકે. જળ એક રાષ્ટ્રીય સંપદા છે. તો અહીંયા છે એક નદી બેસિન સાથે બીજી નદી બેસિનનું જોડાણ, મતલબ એનો જે વહેવાનો જે આખો માર્ગ જે છે કે જે પર્વતાળ પ્રદેશમાંથી જ્યાંથી પણ નીકળે છે એ આખો પ્રવાહનો જે પટ જે છે બરાબર, અને બીજા જે ઝરણા આવીને મળે છે આ બધું જ, તો એ બધું થઈને એનું બેસિન કહેવાય એ પ્રદેશ આખો. તો એવા બેસિન એક નદી બેસિન બીજી નદી બેસિન સાથે જોડવામાં આવે. આનાથી શું કેટલા ફાયદા થાય? તો જે દર વર્ષે જે પૂર આવતા હોય છે તો એ પૂર એક જ નદીમાં પુષ્કળ કોઈક ક્ષેત્રમાં વધારે વરસાદ પડ્યો જ્યાંથી નદી નીકળે છે તો એ નદીમાં પુષ્કળ પાણી આવવાથી ત્યાં પૂર આવે, પણ એ જ નદી બેસિન બીજા નદી બેસિન સાથે જોડેલી હોય તો માનો કે ત્યાં વરસાદ ઓછો છે કે માપનો છે તો આ જ્યાં ખૂબ પુષ્કળ વરસાદ પડેલો છે એનું પાણી સાથે સાથે એ નદી બેસિનમાં પણ વહેવા મળશે. તો મતલબ પૂરની સમસ્યા હળવી થશે, ઓછી થશે. અને જ્યાં વરસાદ ઓછો પડે છે કે નથી પડતો કે એવા વિસ્તાર જે છે ત્યાં આગળ પાણી એ વહેતું થશે બરાબર. પણ આપણા દેશમાં રાજકારણ એટલું ગંદુ ચાલતું હોય છે કે આવી યોજના ખૂબ ઘણા વર્ષોથી છે પણ એ કાગળ ઉપર છે, એ જમીન ઉપર એનો અમલ શક્ય બન્યો નથી. એનું કારણ શું કે ભાઈ એક નદીથી બીજી નદીનું બેસિન જોડવા માટે ઘણી બધી જમીન જોઈએ કે ભાઈ બે નદી છે તો એનો વચ્ચેનો જે ભાગ જે છે જોડવા માટેનો તો એ જમીનો લેવી પડે. હવે એ જમીન ખેડૂતની પણ હોઈ શકે, ઉદ્યોગપતિની પણ હોઈ શકે કે આપણી જેમ જે રહેતા લોકો જે છે એવા શહેર એવા નગરની પણ હોઈ શકે બરાબર છે. તો લોકો રાષ્ટ્ર માટે એક સમય હતો કે પોતાની જમીન કે ઘણું બધું દાનમાં આપી દેતા હતા, પણ હવે આપતા નથી. અને ઘણી વાર તો એવું હોય છે કે જે મોં માંગ્યા ભાવે જે ભાવે આપવામાં આવે
જે ભાવ બજારમાં ચાલતો હોય એના કરતાં 2 ગણા, 3 ગણા, 4 ગણા, 5 ગણા, 10 ગણા ભાવે આપી હોય જમીન એટલે સરકારે જમીન લીધી હોય એટલા વધારે રૂપિયા આપીને, બરાબર. અને છતાં પણ કેટલાક સંગઠનો શું કરે કે ભાઈ, અથવા તો રાજકારણ એવું ચાલતું હોય કે કેટલાક NGOને કહેવામાં આવે કે તમે આનો વિરોધ કરાવો, તો કોર્ટમાં એની પાછળ કેસ થાય, બરાબર. તો જે જમીન અધિગ્રહણ કરેલી હોય એના એ કેસ ચાલે 10 વર્ષ 25 વર્ષ સુધી, બરાબર. એટલે શું થાય કે 25 વર્ષે જમીનનું મૂલ્ય ખાસું વધી ગયું હોય તો પછી ખેડૂતો એવી માંગણી કરે કે ભાઈ અમને ઓછું મૂલ્ય આપ્યું છે, ઓછું મૂલ્ય, અને એ જે સમય આપવામાં આવ્યું હતું એ સમય પ્રમાણે ઘણું બધું આપેલું હોય, છતાં 15-20 વર્ષ વધી જતા રહે એ પછી એ મૂલ્ય ઓછું હોય મતલબ કે બજાર ભાવ વધ્યા હોય, બરાબર. પણ એક જે સમય આપ્યું એ સમય ઘણું બધું મૂલ્ય આપ્યું, તો પછી બીજા મૂલ્યની માંગણી જે કરવામાં આવતી હોય છે, બરાબર, એ અયોગ્ય હોય છે. અને એ રીતે કે ભાઈ જે આખી યોજના છે એને ખાડે ચડાવી દેવામાં આવે, બરાબર. અને કે ભાઈ આ રીતે ઘણું બધું રાજકારણ રમાતું હોય છે. તો શું કહ્યું કે એક નદી બેસિન સાથે બીજી નદી બેસિનનું જોડાણ અને ભૂમિગત જળસ્તરને સપાટી ઉપર લાવવાનો સમાવેશ થઈ શકે, કે આવી યોજના કરવી જોઈએ. જળ એક રાષ્ટ્રીય સંપદા છે. જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ. તો જળ પ્લાવિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે, કુદરતી, બરાબર. એ કંઈ મનુષ્ય બનાવવા જતું નથી કે મતલબ કે આ જે બેસિન વિસ્તાર જે બધો છે, બરાબર, તે જળ પ્લાવિત ક્ષેત્ર થયું એમ, તો એ આપણે બનાવવા જતા નથી, એ કુદરતી બનેલું છે. તેનો ઉપયોગ અનુકૂળતા મુજબ નાના પ્રાકૃતિક એકમ ક્ષેત્રોમાં સમન્વિત વિકાસ કરવા માટે કરવામાં આવે છે. નદી બેસિન એવું એક ક્ષેત્ર છે જેનું પાણી નદી અને તેની શાખા નદીઓ દ્વારા વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે, કે જ્યાંથી પાણીનો સ્ત્રાવ થતો હોય, તો એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે. જળ પ્લાવિત ક્ષેત્ર છેવટે તો શાખા નદીનો બેસિન વિસ્તાર જ છે, બરાબર. જેટલા ભાગમાં વહે છે એ જેટલો પોટ છે, બરાબર. એવું નહીં કે જેટલા ભાગમાં પાણી છે એ જ ભાગ. હા, દાખલા તરીકે મેમદાદ નદીની વાત કરીએ આપણે, જઈએ, બરાબર, તો પાણી ખૂબ ઓછું વહેતું હોય છે, અથવા તો વહેતું નથી હોતું મોટે ભાગે, બરાબર. પણ ખાલી વહેશે એટલો જ ભાગ જે છે એટલો જ એનો પટ એ બેસિન ના કહ્યું, પણ આખો મોટો વિસ્તાર જે છેકથી છેક સુધીનો, બરાબર, કે જેમાં પાણી, વરસાદનું પાણી ત્યાં આવે છે, કે બીજું જે આગળનું પાણી, અથવા તો વર્ષો પહેલા જે પ્રમાણે જેટલો પહોળો વિસ્તાર એનો હતો ને વહેતી હતી, બરાબર, એ બધો જ વિસ્તાર છે બેસિન કહેવાય, બરાબર. ખાલી વહેવાનો ભાગ છે એટલો જ બેસિન નહીં, તો બધો આજુબાજુનો. તો જળ પ્લાવિત ક્ષેત્ર છેવટે તો શાખા નદીનો બેસિન વિસ્તાર જ છે. ઋતુ પરત્વે થતા વરસાદને કારણે આ શાખા નદી દ્વારા પાણી વહીને આગળ જાય છે, છેવટે કોઈને કોઈ નદીને મળી જાય છે. જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ એક સમગ્રતયા વિકાસનો અભિગમ છે. એમાં જમીન અને ભેજ સંરક્ષણ, જળ સંચયન, વૃક્ષારોપણ, વનીકરણ, બાગાયત, ગૌચર વિકાસ અને સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્થાન સંબંધી કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ બધા કાર્યક્રમો અન્વયે ભૂમિ ક્ષમતા તથા લોકોની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની હોય છે. આમાં સ્થાનિક લોકોની સહભાગિતાની જરૂર હોય છે. આથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ ઘણી યોજનાઓ હાથ ધરી છે. હવે આગળ જોઈએ કે લખ્યું છે આમાં સ્થાનિક લોકોની સહભાગિતાની જરૂર હોય છે. તો આ વનીકરણની વાત હોય કે બીજી કઈ બી, તો મોટે ભાગે બધા કાર્યક્રમોમાં લોકોએ જાગૃત થવું પડે અને લોકોની સહભાગિતા વધવી જોઈએ, નહીં તો કોઈ એનો અર્થ રહેતો નથી. વૃષ્ટિ જળ સંચયન. તો વૃષ્ટિ જળ એટલે વરસાદનું જે પાણી છે એ રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિ જેવા કે કુવા, બંધારા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે. આ માધ્યમો થકી જળ સંચયન થાય છે. અહીં ભૂમિગત જળ સ્તર પણ ઊંચું આવે છે. આમ કરવા ખેત તલાવડી તો મતલબ ખેતરમાં જ તલાવડી બનાવી હોય, બરાબર, તે ખેત તલાવડી છે. આમ કરવાથી ઘરેલું અને કૃષિ જરૂરિયાત પૂરી થઈ શકે છે. વૃષ્ટિ જળ સંચય એટલે સંગ્રહ. તો એના મુખ્ય ઉદ્દેશો શું છે? તો ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતા વધારવી તથા તેના જળ સ્તરનો વધારો કરવો, જળ પ્રદૂષણને ઘટાડવું, ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરવો, સ્થળ માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા, સપાટી પરથી વહી જતા પાણીનો જથ્થો ઓછો કરવો, કે ભાઈ જે પાણી જે વહીને જાય છે, જે સમુદ્રમાં, બરાબર, ઠલવાઈ જાય છે ઘણું બધું પાણી, તો એનો ઉપયોગ કરી લેવો જોઈએ.
ઉનાળામાં તથા લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતોને પૂરી કરવી, પાણીની વધતી જતી માંગને પૂરી કરવી, મોટા શહેરોમાં બહુમાળી આવાસો વચ્ચે કે ભાઈ જે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે તે બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકાઓ અથવા તો વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવી. બરાબર, આગળ પણ આપણે વાત થયેલી છે કે ભાઈ ટાંકામાંથી ઉપર અગાસી પરથી અંદર એવું પાઇપ એ રીતે ઉતાર્યું હોય કે બધું પાણી એમાં જાય. અત્યારે આપણે બધા ઘરોમાંથી પાણીના નાળચા બહાર કાઢેલા હોય છે, બરાબર, પાઇપ નીચે કાઢે પણ એ પાણી બધું વહી જતું હોય છે, પણ એ જ પાણીનો સંગ્રહ કરવામાં આવે તો એ પણ આખું વર્ષ ચાલી શકે પાણી. પછી આગળ છે જળ વ્યવસ્થાપન, પાન નંબર 3 પર જળ વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. તો બાગ બગીચા, વાહનો, શૌચાલયો તથા વોશ બેસિનોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. ઘણીવાર આપણે જોઈએ છીએ કે મોટે ભાગે પાણીનો નળ ચાલુ હોય વોશ બેસિનમાં આપણે કે બીજી કોઈ બી જગ્યાએ, તો એમાં જાગૃતિ લાવી અને એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો છે. લોક જાગૃતિ પેદા કરી તથા જળ સંરક્ષણ તેના કુશળ વ્યવસ્થાપન સંબંધી દરેક પ્રવૃત્તિમાં લોક ભાગીદારી વધારવી. ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા. જળાશયોને પ્રદૂષણથી બચાવવા. જળાશયો જે છે કે ભાઈ એને પ્રદૂષણથી બચાવવા, તો તમે ઇંગ્લિશમાં પણ પેલો પાઠ આવે છે કૃષ્ણમૂર્તિ વાળો, બરાબર, તો એ પાઠ પ્રમાણે તમે જુઓ કે એવા પ્રયત્નો કરવા જોઈએ કે તળાવ, જળાશયો છે એની સફાઈ સમયાંતરે થતી રહેવી જોઈએ, તો એ પ્રદૂષણથી બચાવી શકાય. જળ સ્ત્રાવના બધા એકમો જેવા કે કુવા, ટ્યુબવેલ, ખેત તલાવડી વગેરેનો ઉપયોગ વધારો. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી કે ભાઈ જમીનમાંથી જે પાણી કાઢીનો ઉપયોગ કરે છે ખેડૂતો હોય જે ઉદ્યોગોમાં એ રીતે ઉપયોગ થતો, તો એના પર દેખરેખ રાખવી કે ભાઈ એક મર્યાદા પ્રમાણે એ પાણી ખેંચીને વાપરે, વધારે પડતું પાણી ના વાપરે. જળ સંચયના સ્થળોની દુર્દશા અટકાવવી તથા જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપોનું તત્કાળ સમારકામ હાથ ધરવું. દરેક વિસ્તાર માટે એક સરખા ઉપાયો લાગુ પાડી શકાય નહીં. કોઈ વિશિષ્ટ ક્ષેત્રના જળ સંસાધનોના વિકાસ અને વ્યવસ્થાપન માટે સંબંધિત સ્થાનિક લોકોનો સહકાર લઈ તેમને સામેલ કરવા જોઈએ. આમ જળનો કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે. જળ સંચય માટે અવનવી પદ્ધતિઓ અમલમાં આવી રહી છે. વરસાદ પડે કે ન પડે, જળનું સંકટ આપણા પર તોળાયેલું જ છે, બરાબર. ખેતર હોય કે પાણીયારું, આપણે પાણીનું ટીપે ટીપું સાચવવાની જરૂર છે. જળ એ જ જીવન છે. તો અહીંયા શું કહ્યું કે વરસાદ પડે કે ના પડે, કારણ વસ્તી એટલી બધી વધારે વસ્તી છે આપણા દેશની, બરાબર, કે અને હજુ વધતી રહે છે, એટલે વરસાદ પડે તો બી સંકટ તો રહેવાનું જ છે, અને ના પડે ત્યારે તો ખૂબ કપરી પરિસ્થિતિ સર્જાય છે. તો શું કહ્યું કે ખેતર હોય કે પાણીયારું, આપણે પાણીનું ટીપે ટીપું સાચવવાની જરૂર છે. જળ